Audio Jungle. શ્રી બીબીએન પીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ બધી બહેનોનું ઈ લર્નિંગ ક્લાસની અંદર સ્વાગત છે. બધી બહેનોને જય સરદાર. આજે વિષય વિજ્ઞાનની અંદર આપણે ચોથો ટોપિક ચલાવી રહ્યા છીએ. ચોથા ટોપિકની અંદર કાલે એક લેક્ચર લીધું હતું, આજે બીજું લેક્ચર. એમાં સહસંયોજક બંધ એટલે શું એ જોયું હતું, એના ગુણધર્મો જોયા હતા કાલે. આજે એના કેટલાક ઉદાહરણો જોવાના છે સહસંયોજક બંધના. હવે કાલે સરકારે અમુક જાહેરાત કરી, બધાએ ટીવીની અંદર, છાપાની અંદર જોઈ હશે. પરીક્ષા થોડીક મોડી જાય છે, એની તારીખ પણ પાછળ ગઈ, એટલે તમારે થોડોક સમય દો. અભ્યાસક્રમ થોડોક 30% જેવો ઘટાડ્યો છે, એટલે અભ્યાસક્રમ પણ તમારે ઓછો કરવાનો થશે. પણ કયો અભ્યાસક્રમ હજી ઘટ્યો છે એનું કંઈ ચોક્કસ પરિપત્ર કે એનું માળખું આવ્યું નથી. જ્યારે આવશે ત્યારે તમને જણાવશું કે કયા ટોપિક પરીક્ષામાંથી કાઢવાના છે. એટલે હજી એની સૂચના હવે આવશે, પણ 30% જેટલો ઘટાડ્યો છે. અને ડેટ એક્ઝામની મોડી કરી છે, એનાથી બધા પરિચિત છો, તો એ પ્રમાણે તમારે આગળ અભ્યાસ કરવાનો છે. હવે આપણે સહસંયોજક બંધના કેટલાક ઉદાહરણો જોઈએ. સહસંયોજક બંધ એટલે શું એ તો કાલે આપણે શીખી ગયા. ન શીખી ગયા હોય તો પણ યાદ રાખી લેજો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી થતો બંધ, જેમાં ઇલેક્ટ્રોન ભાગીદારી કરે, 2 કે 2 થી વધુ પરમાણુઓ છે એ જોડાય અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોય છે. ભાગીદારી થઈને બંધ બને, એવા બંધને સહસંયોજક બંધ કહેવાય. હવે આપણે થોડાક ઉદાહરણો જોવાના છે જે આપણા ટેક્સ્ટ બુકની અંદર છે, એ આપણે જોઈએ. પહેલું ઉદાહરણ છે H2 એટલે કે હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ. પહેલું ઉદાહરણ આપણે જોવાનું છે હાઇડ્રોજન એટલે કે H2 માં સહસંયોજક બંધ. હાઇડ્રોજનની અંદર સહસંયોજક બંધ કેવી રીતે થાય H2 ની અંદર, એ આપણે જોવાનું છે. તો બધાને ખબર છે, આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1 છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એટલે તમારે લખતું જવાનું છે, યાદ રાખતું જવાનું છે. પરમાણુ ક્રમાંક હાઇડ્રોજનનો 1 છે, એટલે એમાં એક જ ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન એક જ છે. હવે એક હોય તો એની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજનની અંદર જે કક્ષાઓ હોય એની અંદર એક જ ઇલેક્ટ્રોન આવેલો છે, તો એને એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. આને શું કરે, એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. કાલે આપણે જોયું હતું કે આ ગુમાવી ન શકે, આપી પણ ન શકે. જો આપી દે તો 0 થઈ જાય, સ્વીકારી પણ ન શકે. એટલે એ શું કરે છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એક ઇલેક્ટ્રોનની એને જરૂર પડે છે, એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તેથી હાઇડ્રોજનના અહીંયા 2 પરમાણુ છે. હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે. એની 2 હાઇડ્રોજનના પરમાણુ છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ભાગીદારી કરે અને બાજુનું જે બીજા નંબરનું હિલિયમ છે એના જેવી નિષ્ક્રિય રચના એ પ્રાપ્ત કરી લે છે. તો આવી રીતે તમારે ઉદાહરણની અંદર સમજાવવાનું છે. હવે એની આપણે જોઈએ તો હાઇડ્રોજન, આ હાઇડ્રોજન છે, એની અંદર એક ઇલેક્ટ્રોન આવેલો છે. હાઇડ્રોજન પરમાણુની અંદર બીજો હાઇડ્રોજન પરમાણુ છે, એની અંદર પણ એક ઇલેક્ટ્રોન આવેલો છે.
તો આ હાઇડ્રોજનની અંદર એક છે, આ હાઇડ્રોજનની અંદર એક છે. તો આ બંને શું કરશે? ભાગીદારી કરશે. આ રીતે હાઇડ્રોજન ભાગીદારી થાય. આ હાઇડ્રોજન છે, આ એનો એક ઇલેક્ટ્રોન હતો, આ બાજુ એક હાઇડ્રોજન છે, એનો ઇલેક્ટ્રોન છે. એટલે બે ઇલેક્ટ્રોનની અહીંયા ભાગીદારી થઈ, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એટલે આ રીતે બતાવવાનું થાય, અથવા તમારે આ રીતે પણ બતાવવાનું થાય. એક આ લીટાનો અર્થ થાય છે ભાગીદારી. હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એવું બતાવવામાં આવે છે. એટલે અહીંયા હાઇડ્રોજન પરમાણુ એક સહસંયોજક બંધથી જોડાય છે અને હાઇડ્રોજન અણુ બને હાઇડ્રોજનનો અહીંયા ઉદાહરણ જોઈએ છીએ. અહીંયા હાઇડ્રોજન H2 એટલે હાઇડ્રોજનનો અણુ, એમાં એકલ બંધથી સહસંયોજક બંધ બને છે. એકલ બંધ કહેવાય આને, એક લીટો એટલે એકલ બંધ. તો આવી રીતે એક ઉદાહરણ આપણે હાઇડ્રોજન પરમાણુનું જોયું. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ, ક્લોરીન. બીજું ઉદાહરણ છે હાઇડ્રોજનને બદલે ક્લોરીન. ક્લોરીન અણુ Cl2, એમાં સહસંયોજક બંધ જોઈએ. તો ક્લોરીનની અંદર આપણે જોઈએ તો ક્લોરીન છે, પરમાણુ ક્રમાંક આપણે ખબર છે 17 છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. એટલે કે એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ. ઇલેક્ટ્રોન રચના તો પહેલી કક્ષા છે ક્લોરીનની અંદર, એમાં H પહેલી કક્ષામાં આપણે ભરાય છે 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8 છે, ત્રીજામાં 7 છે. 2, 8, 7 એની ઇલેક્ટ્રોન રચના થાય. 2, 8, 7, 8 ને 2 10 ને 7 17 થઈ જાય. એટલે આ 12ની કક્ષા છે. આને કક્ષાના નામ આપ્યા જ, નવમાં શીખી ગયા હતા કે આ L, આ M, આ કક્ષાના નામ છે KLM. પહેલી કક્ષામાં 2 છે, બીજામાં 8 છે, ત્રીજામાં 7 છે. તો આ 7 ઇલેક્ટ્રોન છે 12ની કક્ષામાં છે. આને એક ઇલેક્ટ્રોન ઘટે છે અષ્ટક પૂરું કરવા માટે. બાજુની જે તત્વો છે નિષ્ક્રિય, એના જેવું કરવા માટે એક ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે એક ઇલેક્ટ્રોનની જરૂર ક્લોરીનને પડે છે. તો એ શું કરશે? ક્લોરીન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને નિષ્ક્રિય વાયુ છે આર્ગોન, 18મા નંબરનું આર્ગોન છે, એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એની આપણે જોઈએ રચના તો આ રીતે થશે. ક્લોરીનની અંદર આ ક્લોરીન છે Cl. હવે અહીંયા તમને બધા ખબર છે કે 12ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. આ 7 ઇલેક્ટ્રોન ક્લોરીનના છે. બીજું ક્લોરીન છે, એમાં પણ 7 ઇલેક્ટ્રોન છે. આ 7 ઇલેક્ટ્રોન. હવે આમાં એક ઇલેક્ટ્રોનની ક્લોરીન છે ભાગીદારી કરે છે. એટલે આવું બનશે. તમને જે હાઇડ્રોજનમાં હતું એ જ રીતે આમાં ક્લોરીનમાં થાય. અહીંયા એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન છે, આ ક્લોરીન છે, આનો એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન આનો છે. હવે બાકી વધ્યા એક ભાગીદારી થઈ. પાંચ વધે, 1, 2, 3, 4 ને 5. એક ઇલેક્ટ્રોન અહીંયા વધ્યો અને 6 અહીંયા વધે, એક આમાં આવી ગયો 7. એ જ રીતે આમાં ક્લોરીનમાં છે 6. હવે આની વચ્ચે જો આના 8 થઈ ગયા, આ ક્લોરીનના 8 થઈ જાય. આ 3, 6 અને 2 8. એ જ રીતે આ ક્લોરીનના 8 થઈ જાય. 1,
2 3 4 5 6 7 8 તો આવી રીતે અષ્ટક એનું આ ક્લોરીનનું પૂરું થઈ જાય, આ ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ જાય. તો અહીંયા ક્લોરીન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. એટલે અહીંયા પણ બંધ એક બંધ ક્લોરીનની વચ્ચે બને છે. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે એમોનિયા અણુનું. ત્રીજું ઉદાહરણ છે એમોનિયા. જેનું સૂત્ર છે NH3. એમાં સહસંયોજક બંધ કેવી રીતે બને? હવે એમાં આપણે બે તત્વો છે, નાઇટ્રોજન છે અને હાઇડ્રોજન છે. એટલે અહીંયા પેલા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક જોઈએ, નાઇટ્રોજન, પછી હાઇડ્રોજનનો જોઈએ. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે કે 7 છે. આનો પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો 7 છે. એની ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજનની જોઈએ તો પહેલી કક્ષામાં 2, બીજામાં 5 આવી જાય, એટલે 7 થઈ જાય. 2 જ કક્ષા હોય, બીજામાં 5 છે. તો આ નાઇટ્રોજનનો થયો. હવે બીજો છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનમાં આપણે હમણાં ખબર હતી, હાઇડ્રોજનમાં પહેલા નંબરનું તત્વ છે એટલે એનો પરમાણુ ક્રમાંક 1 છે. પરમાણુ ક્રમાંક 1 છે, પણ અહીંયા હાઇડ્રોજનના 3 અણુ છે. હાઇડ્રોજનના 3 પરમાણુ છે. એટલે કે આ રીતે એમાં બંધ બનતો હોય છે હાઇડ્રોજનની અંદર. અહીંયા જોઈએ તો નાઇટ્રોજન છે. પેલા નાઇટ્રોજન લખીએ. નાઇટ્રોજનમાં 12ની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે 5 બતાવવાના છે. આ 5 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના છે. હવે હાઇડ્રોજન આપણે 3 છે, આ 3 હાઇડ્રોજન છે, પણ એક હાઇડ્રોજનનો 1 થાય. એટલે અહીંયા શું કરશે? 3 હારે ભાગીદારી કરશે, કારણ કે આને 3 ઇલેક્ટ્રોન ઘટે છે. નાઇટ્રોજનમાં 3 ઇલેક્ટ્રોન ઘટે છે, એટલે આ રીતે એ બંધ બનશે. આ નાઇટ્રોજન છે. હવે નાઇટ્રોજનમાં 3 ઇલેક્ટ્રોન ઘટે છે અને હાઇડ્રોજન છે. હાઇડ્રોજન છે એનો આ એક, બીજો હાઇડ્રોજન છે એનો એક, અને એક આપણે જોઈએ ત્રીજો હાઇડ્રોજન. આ એનો એક. હવે નાઇટ્રોજનમાં 12ની કક્ષામાં 5 છે. એક અહીંયા લઈ લઈએ, એક અહીંયા 2, એક 3, 4 અને 5. ટોટલ 5 નાઇટ્રોજનના છે. આ ગોળ છે એ નાઇટ્રોજનના છે 5, અને આ ચોકડી છે એ હાઇડ્રોજનની છે. હવે અહીંયા હાઇડ્રોજનના 2 થઈ ગયા, અષ્ટક પૂરું થઈ ગયું. 1 અને 2 ભરાઈ ગઈ. આ હાઇડ્રોજનના 2 થઈ ગયા, આ 2 થઈ ગયા, એટલે હિલિયમ જેવી રચના હાઇડ્રોજનની થઈ ગઈ. નાઇટ્રોજનના ટોટલ થઈ ગયા 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. નાઇટ્રોજનમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે નિયોન જેવી રચના નાઇટ્રોજનમાં થઈ ગઈ. એટલે આ રીતે એની NH3 એમોનિયામાં આ રીતે બંધ બને છે. અહીંયા N છે, આ બાજુ એક હાઇડ્રોજન, એક આ બાજુ હાઇડ્રોજન જોડાણો, એક આ બાજુ હાઇડ્રોજન, એટલે સિંગલ બંધથી 3 જોડાઈ જાય છે. તો આવી રીતે એમોનિયામાં સહસંયોજક બંધ બને છે. ચોથું ઉદાહરણ પાણીનું લઈ લઈએ આપણે. એમોનિયાને બદલે હવે પાણીના અણુમાં જોઈએ કઈ રીતે બંધની રચના બને. પાણીનું સૂત્ર આપણને ખબર છે બધાને, H2O છે. પાણીમાં H2O એનું સૂત્ર છે. તો એમાં કઈ રીતે બંધ બને છે તો આપણને ખબર છે, એમાં ઓક્સિજન પરમાણુ આવેલો છે, જેનો પરમાણુ ક્રમાંક 8 છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. તો એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 6. 6 ને 2 8 થઈ જાય, તો ઇલેક્ટ્રોન રચના 2, 6 થાય. હવે 6 એટલે 12ની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, હાઇડ્રોજન અહીંયા 2 છે. હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 2 છે. અને અહીંયા ઓક્સિજન આપણે લખીએ ઓક્સિજન, પણ ઓક્સિજનમાં 6 હતા 12ની કક્ષામાં, એટલે 1, 2, 3, 4, 5 ને 6.
6 ઓક્સિજનમાં 12ની કક્ષામાં થઈ ગયા. તો અહીંયા પાણીની અંદર આપણે જોઈએ તો આ રીતે રચના બને છે. હવે અહીંયા કઈ રીતે બને છે પાણીની અંદર? તો અહીંયા ઓક્સિજન છે અને હાઇડ્રોજન 2 છે. આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં આપણે કઈ રીતે ચોકડી કરી હતી, એટલે આ એની ચોકડીનો એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન અહીંયા હાઇડ્રોજનનો છે. હવે અહીંયા આ છે ઓક્સિજન છે, તો ઓક્સિજનમાં આપણે જોયું 6 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનના થઈ ગયા. ઓક્સિજનના 6 અને 2 ની ભાગીદારી કરી એટલે ઓક્સિજનના 8 થઈ ગયા. ઓક્સિજનનું આખું આપણે ચક્ર જોઈએ તો 8 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન 7માં 8 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂરું થઈ ગયું. નિયોન જેવી રચના થઈ ગઈ. હાઇડ્રોજનના અહીંયા 2 ઇલેક્ટ્રોન આવી ગયા, નિષ્ક્રિય હિલિયમ જેવી રચના થઈ ગઈ આની અંદર. તો આ રીતે હાઇડ્રોજનની અંદર ભાગીદારી થાય ને પાણીનો અણુ બને છે. આપણે આ રીતે બતાવી શકીએ. અહીંયા H છે, અહીંયા H છે. તો અહીંયા ઓક્સિજનના એક અહીંયા હાઇડ્રોજનના એ ભાગીદારી કરે અને અષ્ટક પૂરું કરે નિષ્ક્રિય તત્વ જેવું. તો આ રીતે સહસંયોજક બંધ બનતો હોય છે અને ઉદાહરણ અહીંયા પૂરું કરીએ. અસ્તુ.